કેવું છે
नहीं क्या योगियों ना निज नाम पद नहीं पहुंचे नहीं क्या योगियों ना भाषा કે ગુરુ મળ્યા મને ગુરુ ગમ જડી ગુરુની ખબર મળી શું કર્યું ગુરુ ગમ જડી ગુરુની ખબર છે કેવી કે મોટી કહેવાના હું થોડું કાંઈ ન રહ્યા આ ગુરુ એવા કાર્યશાળો આપણે ભેગા થયા છે જે કુનામ અંધારું રૂના પ્રકાશ બે ગુરુ અંધારું દૂર કરીને પ્રકાશ પહેરે અને સદગુરુ કહેવાય એવા આપણે સત્સંગ કરવા બેઠા શું કરવા એમાં સત્સંગને આપણે જાણવું છે આ બધી વાતો કરીએ છીએ બે નું ભજન કહું તમે લડવા એક વાત છે અને તમે કાંઈક કહો તો મારે આપવું છે મહાપુરુષો એને સત્સંગ કરતો વિચાર કરવા જેવી વાત ત્યારે કોને કહેવાય શું કહું હે લોકની ક્યાં તો મન નયવાણી થતી જાય મારી હેલી આ ડાયલોગ કાઢો મને ખબર નથી એ શોભા કહું હે લોકની ક્યાં મન નયવાણી થતી જાય આવી જાય તો તું કઈ મહાપુરુષો કે શોભા હું શું કહું સચવો આપણે બધા સત્સંગ કરીએ છીએ સત્સંગમાં જઈ સતને મળવું છે સત્સંગ કરવો સતનો સંગ કરવો છે પણ સતને ઓળખો અને મહાપુરુષો એ કહ્યું મનને ખબર જેને વંચી જાય એના હું કારજ કર્યા કરતો ભાઈ ભક્તિનો ભાગ તો છે ન્યારો કેવો આવો મનને હોવન જેને વંચી ના એના કારજ એવા ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સંતોના સત્વાદમાં અને આવો જન્મ દાદો જીવને કોઈ બીજા મહાપુરુષો કહે છે કે ફેર આવું મળશે નહીં કોમાં હીરો કાયા કહેલો આ ફેર જન્મ નહીં મળે જીવન ભગત કહે છે ભાઈ કોક કર્મે કોક ધર્મે કોક તારા ગઢાનું ગુની કાકા સુકૃત થઈ ગયેલા એને નહીં તો કાંઈ મારા નાથે નિવેદન નહીં દેવો નહીં તો આવો તને મળે બરાબર આ મનુષ્ય દે આ મોટા દેવતા માગે હાથે બરાબર આવો દે હજી એમ કે ભાઈ મારા ભાઈ બને ઘરે વિચાર કરીએ ભલા
આવો દેહ મળે પછી ભાગ શું? આથી પછી ભાગ નથી. દેવ લોકોને આવો દેહ નથી કહે છે. એ એમ કહે છે કે આવો દેહ પ્રાપ્ત થાય તો અમે ભજન કરી, સત્સંગ કરી, મોક્ષ મેળવીએ છીએ. નહીં તો ન્યાયવાદ નો વિવાદ છે કે હું પણ ભંડારી થાય તો બોલે કે હું ઇંગલ થાય. એટલે આ અંધારું દૂર કરે, પ્રકાશ પેલા સંત કહેવાય. એને સત્સંગને આપણે ઓળખવું જોઈએ. સતનો સંગ કરવો પણ સતને પેલા ઓળખો. હવે આપણા બહુ દૂર દૂરથી આવેલા ભાઈ લાગેલા છે કેશુભાઈ કર્યું, મુંબઈ થી બધા છે, સારી વાણી કરે છે. એક વાણી કરે પછી આપણે કલાકારને સાંભળવાના છે. ગૌરી પુત્ર ગણે
આટલું કરતા હરી ના મળે તો આનંદ બાવાનો બેટો હવે રિહાઈ રે હાલના અડધી રાતના જોને જગાડ્યા પ્રભુજી આવ્યા મારી પાસે આ દાસી દેવણ સંત ભીમના શરણા
જોતામાં અમને હિરણો મળ્યો એ તો પારસ મળીને તો આ જળહળ મૂકી રહ્યો થોરી ચિત્રાવી જોને સાંભળા એ તમે બેઠા બાજુટ નાળી ગણતરી કમલી નાખો ને ત્રાગડા गिरधर सगुने सासरू ए माने गिरधर से माने बा बेनी मीरा ने रोहिदास मल्या
ખોલો ને દુધિયા નતા રાખી તો ये तू ही नाम तारण जगत ना रसावन रखो दिल में धारण तो निवारण करेगा न था दात वाको ता दिया दूध माको ये खबर है खुदा को सबर जो भरेगा ये भगवान ने न्या સુધી ખબર છે કે આ બાળકનો જન્મ થયો એટલે આને જીવવા માટે કંઈક ખાવું જોઈએ એ નથા જો તો વાકો દિયા દૂધ માકો આને દાંત નથી એટલે શું કરવું એટલે ભગવાને દૂધ તૈયાર કરી દીધું અને તમે જોજો થોડોક રોટલો ખાતો થઈ જાય ને એટલે દૂધ ગુમ ये न था दात वाको दिया दूध माँ को ये खबर है खुदा को असबर जो भरेगा तेरा ढूंढ सीना तू तो मीठे दिल का पीना जिन्हें पेट देना वो यहाँ पे भरेगा मुरादन कहे जो मुकंदर की अंदर जिन्हें ठाप मारी ने ठाया भरेगा जो को कवि અને સંતોમાં ઘણો ફેર છે કવિની ખાલી કલ્પના છે અને મહાપુરુષો એનું નિજ્ઞાન કહે છે આત્મજ્ઞાન કહે છે સંશોધન કરેલી વાત કરે છે તો અમે કવિઓ ઝીણવટથી જ્યાં ત્યાંથી મેળવેલી વાત કરીએ છીએ એક દિવસના સમયે અકબર બાદશાહે પૂછ્યું કે આ યમુનાનું પાણી શ્યામ કેમ દરેક નદીઓના પાણી સફેદ છે તો યમુનાનું પાણી શ્યામ કેમ એટલે કવિ એની રીતે જવાબ આપે પરબર નો કહી દે કે જાદીને છે જદુનાથ સેલેબ્રે છે ગોકુળ છે મથુરા ગિરધારી कृष्ण परमात्मा इजादिन से जदुनाथ से व्रज गोकुल से मथुरा गिरधारी तादिन से व्रज नायका सुंदर रंपति जंपति कंपति प्यारी उनके नयन की सरे क्या भाई जैसे शंकर शीत सल जल भारी कवि गंग कहे सुन शाह अकबरा तादिन से यमुना भाई कवि एनी रीते जवाब आपे છે એમ આપણા સદગુરુ હજુરન સાહેબ એના ગુણગાન તો આપણી આ જીભથી ન થાય પણ મારા મોટા ભાઈ જે અમારા ભીખાભાઈ એને બાપુને ઉપમા એની રીતે આપી છે પણ મહાપુરુષ કેવા હોય એ શું કરે સદગુરુ મળે તો શું થાય એના માટે એક કાવ્ય બનાવ્યું છે એ અમારા નાના ભાઈ મંગળજીભાઈ બારોટ રજૂ કરશે ધણી કવિઓ એ છે યશમાળ કીર્તિ રૂપી કરમાળ જે નાખી છે તે તો અમર છે ભાઈ અને આ બાપુ તો મહાન છે એની આગળ અમે જે કાંઈ થોડા કાલાવાલા કરીએ ઓછા કહેવાય તો જોગેસર બડાકા જાણી છે પ્રકાશી ભરપૂર મેળવેલ સિદ્ધિ માહિતીમાં છે હસ અવતારી હજુર જોગેસર બડા જાણી છે પ્રકાશી ભરપૂર મેળવેલ સિદ્ધિ માહિતીમાં છે હસ અવતારી એ હજુર ક્રમ રેખા વળી મીઠા કંઠથી વાણા મુખથી વાણી મધુર સેવકને દિયે સુખ શાંતિ એવા હુવા માહિતીમાં એ હજુર ક્રમ રેખા વળી મીઠા કંઠથી વાણા મુખથી વાણી મધુર સેવકને દિયે સુખ શાંતિ એવા હુવા માહિતીમાં એ હજુર જગ્યાનું રૂપાંતર જોઈને થઈ જાય ઓલા બધા માનવના ખુશી મન આ પાપ હરોહર થઈ જાય પંડિતના કરતા દેવુભાઈ માતાના એ દર્શન જગ્યાનું રૂપાંતર જોઈને થઈ જાય માનવના ખુશી કા મન પાપ હરોહર થઈ જાય પંડિતના કરતા દેવુભાઈ માતાના એ દર્શન મહંત હરિરામ માતિમા જેમ થઈ ગયા અવની પર અવની અવતારી પુરુષ કહીએ આ એવા બાપુ હજુરને કે પુષ્પા બેનની જગ્યામાં બોલાય છે એ જે મહંત હરિદાસ માતિમા થઈ ગયા અવતારી પુરુષ કહીએ એવા બાપુ હજુરને કે પુષ્પા બેનની જગ્યામાં બોલાય છે આખર બડા એક છે નામ રટવદ નૂર આ સંતો બ્રહ્મની કરો સેવના નિયા હુવા અજવાળા એ હજુર આખર બડા એક છે નામ રટવદ નૂર સંતો બ્રહ્મની કરો સેવના નિયા હુવા અજવાળા તો હજુર ઓળખી લિયા હરદા નકી બડા નામ નૈયા પરા ઘર પર સંત પોજાને રમતા દીઠા એ રામના સદગુરુ માળા થાય સારું ઓળખાવા ભીતર આત્મા તો સવન વાળા બડા સંત સમહત હજુર માજમા સમહત હજુર એ માજમા તત્વ 5 ગુણ 3 નો રિયો ઘાટ કરસાય આ ગુણ હજુરના ગાવતા અમારા હરદા કમલ એ અરખાય જેમ તત્વ 5 ગુણ 3 નો રિયો ઘાટ કરસાય ગુણ હજુરના ગાવતા અમારા હરદા કમલ તો અરખાય માનવ આવે હજુર એવા ગણ્યા
ભગવાનની બાપુ ગણ ઈ સિદ્ધિ પામેલ બડા સંત જેનો વિશ્વ પર જય વખાણીએ જેના સાનસ તાણો પડે સાયો નકી આવ નજમાં તો સાવંડ વાળા બડા સંત સમહત હજુર માતમા સમહત હજુર જય માતમા મેઘદાસ સામી થઈ ગયા પેલા મતમાં જેના દીધાતા દૂધ બળ દિયા તોય એવા સંત બડા સાવટમાં હજુર અવતારી જય હોય મેઘદાસ સામી થઈ ગયા પેલા મતમાં જેના દીધાતા દૂધ બળ દિયા તોય એવા સંત બડા સાવટમાં હજુર અવતારી તો હોય અવતારી એવા હજુર ભેદ વેદમાં પૂરા ભાળ્યા તો સતગુરુ બડા કઈ સંત મહંત હરિરામ એ ત્રિકોટી ઘરના ખુલ્લા તાળા સમજાવીને એક સન્માં તો સાવંડ વાળા બડા સંત સમહત હજુર માતમા સમહત હજુર એ માતમા રાઠોડ કુળ વળિકા પિતા રૂપદાસજી કર્યા જગત પર ઉજળ જરૂર આ જગ્યાનું રૂપાંતર જોઈને લાગે હંસાવતારી એ હજુર રાઠોડ કુળ વળી પિતા રૂપદાસજી કર્યા જગત પર ઉજળ જરૂર આ જગ્યાનું રૂપાંતર જોઈને લાગે હંસાવતારી એ હજુર તો હજુર ઘરે દેવું ભાઈ હુવા કર સેવા કાયમથી આ સંત દર્શન જાવ સાવટ તો માનવ પામો એ મુક્તિ સેવક ઉપર ન સદાય જન દેખાય એ દલમાં સાવટ વાળા બડા સંત સમહત હજુર માતમા સમહત હજુર એ માતમા રજક દિયણ જોગી રાધા હે હજુર જોયા હોશિયાર શરણ કમલમાં નમાવો શીશને તો સમજાવે ભક્તિનો એ સાર રજક દિયણ જોગી રાધા હે હજુર જોયા હોશિયાર શરણ કમલમાં નમાવો શીશને તો સમજાવે ભક્તિનો એ સાર ઓળખી બેઠા સંત ત્રિકમ બેડી તારશે આ હજુર બાપુ જેવા સંત હોય તો સેવકોને તીર્થ બારડ ભીખો કા હે તમે ધરી જ લેજો જન્મમાં તો સાવંડ વાળા બડા સંત સમહત હજુર માતમા સમહત હજુર મેળવી સિદ્ધિ માતમા મેળી આબરૂ સમાજમાં કે અપાર તેથી બાપુ હજુરના પુષ્પા બેનની બોલાય જગ્યામાં છે એ તાર મેળવી સિદ્ધિ માતમા મેળવી આબરૂ સમાજમાં કે અપાર તેથી બાપુ હજુરને કા પુષ્પા બેનની બોલાય છે જગ્યામાં છે ઠીક છે બાપા બોલો हाँ केसरजी हाँ શિખામણ આપે છે સદગુરુના વચન જે આપણને એ કદાચ પી જાય એની રજા જે શરણનું અમૃત કરે જે વસન પી જાય આ સદગુરુ ઈશ્વરીને દીધો માગ દાસ સવો દંડવંત કરી રાત મોટે લડદઈ ના કાળ
થઈ